ભલે 4 ફાઇલ થાય પણ પેલી શું એક જ ફાઇલ બનશે ને તો બહુ મને જોવાની નહીં ગમતી કોઈ બહુ મોટી ફાઇલ થઈ જાય પછી નાની મજા નહીં આવે ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ f is equal to m2g/2 જેટલું અચળ બળ m1 દળ ધરાવતા બ્લોકને આપવામાં આવે બરાબર દોરી તથા સપાટી ઘર્ષણ રહિત છે તો m1 દળના બ્લોકનું પ્રવેગ શોધો ચાલો m1 આની ઉપર બોર્ડ લગાડેલું છે અને અહીંયા આગળ છે પદાર્થ m2 છે ચલો આનો જવાબ આપણે લાગો તો જુઓ આવી જ્યારે કન્ડિશન હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે પહેલા પેલું એક જ દોરી છે અહીં મુદ્દા યાદ રાખજો એક જ દોરી હોય તેવા કિસ્સામાં તણાવ બળ T સમાન લેવું અહીં તમે જોશો કે એક જ દોરી ત્યાં પસાર થાય એટલે તણાવ બળ અહીંયા આગળ જેટલું લાગશે એ તણાવ બળ અહીંયા આગળ પણ લાગવાનું છે તણાવ બળ એક સરખું થશે બરાબર ચલો અધો દિશામાં આગળ તો બળ કેવું લાગે m2g લાગશે હા એટલે mg બળ થયું અહીંયા આગળ તમારું બળ f આપેલું છે અને f નું મૂલ્ય તમને આપેલું છે m2g/2 એટલે આના મૂલ્યનું અડધું મૂલ્ય આપેલું છે એનો મતલબ હવે તમે તમારા લોજિક થી વિચારો કે આ બળ કરતા આ બળ આ બેમાંથી કયું બળ મોટું થયું ગુરુત્વાકર્ષણ બળ મોટું થયું તો એને કારણે બ્લોક નીચેની તરફ જવાનું તો આ મુદ્દો પણ આપણી માટે અહીંયા માઇન્ડમાં રાખવાનો અહીં F2 કરતા m2g હોવાથી તંત્રનો પ્રવેગ અધો દિશામાં જશે અધો દિશામાં ધારો કે a છે એ તંત્રનો પ્રવેગ છે તો હવે પહેલા કિસ્સા માટે અહીંયા આગળ m2 નું સમીકરણ જો આપણે બનાવવા દઈએ તો m2 બ્લોક માટે અહીંયા આગળ શું લખશો m2g - t is equal to આ બેનો તફાવત જે થશે એ પરિણામી બળ મળશે f ને યાદ કરી લો ગઈકાલ મેં આવું લખ્યું અને એના બરાબર મેં લખ્યું હતું m2 * a આવું વારે ઘડીએ નથી લખવાનું આ તમને ખ્યાલ પડી ગયો છે કે આ બેનો તફાવત આપણે લઈએ છીએ બરાબર અધર કોણ જો આ આવ્યું કેવું નહીં મને ખબર જ ના રહી હવે અને ચલો જોઈન થયો કે નહીં જોઈ લેવા દો ફરી પાછું ઓકે ચલો વાંધો નહીં ચલો બીજી રીતે તમારે વિચારવું હોય તો તમે વિચારો કે આ જી ને એ બંને એક જ દિશામાં ગયા તો બંને વચ્ચે શું થાય આનું જે પરિણામી બળ શોધવા જાવ એ શું થશે તો ટી અહીંયા એનું પરિણામી બળ શોધવા જાવ એટલે આ દો દિશામાં ગયા બંને તો m2g g - a થઈ જશે ને આગળ લખશો t = m2g - a એટલે લખશો તમે m2g - m2a t
therefore તમે લખશો m2g - t = m2a. આ ગઈકાલ મેં તમને સમજાવ્યું હતું, યાદ કરી લો તો. બરાબર, પણ નોર્મલ કિસ્સાની અંદર આપણે આ બધું લખવા ના રહીએ. આપણે આ રીતે યાદ રહેતું હોય તો મને વાંધો નથી, આ રીતે યાદ રાખો તો પણ ગતિનું સમીકરણ તમે આ રીતે બનાવશો. તમે આ મોટું છે નાનું છે, મોટામાંથી નાનું બાદ કરો એટલે તમને આ શું મળશે? પ્રવેગ સાથેનો પ્રવેગ ગુણ્યા દળ કરી નાખો એટલે તમને આ બળ મળી જાય. બરાબર, ચલો ઓકે. હવે અહીંયા આગળ આ ઇક્વેશન આપણને મળ્યું એટલે અહીંયા આગળ હું આ રીતે લખ્યું છે. અહીંયા આગળ લખ્યું આપણે m2a આને ઇક્વેશન 1 આપો. હવે m1 બ્લોક માટે m1 બ્લોક માટે m1 દળના બ્લોક માટે ચલો અહીંયા આગળ જુઓ. હવે આ નીચેની તરફ જાય એટલે t મોટું થવાનું. આ બળ નીચેની તરફ લાગે છે ને, તો આ t મોટું થશે, આ શું થશે? હા કે ના? તો અહીંયા આગળ તમે લખશો, સમીકરણ બનાવશો તો t માઈનસ અહીંયા આગળ લખશો f ઇઝ ઇક્વલ ટુ m1a. લખાય આવું? ચલો ઇક્વેશન નંબર 2 થયું. 1 અને 2 ને કમ્પેરીઝન કરો અથવા તો 1 અને 2 1 + 2 કરો. તો અહીંયા આગળ તમારી જોડે થશે m2g - t ઇઝ ઇક્વલ ટુ m2a. t minus m1g is equal to m1a. આ બંને tt કટ થઈ ગયા. સોરી, અહીંયા આગળ મેં શું કર્યું? f અહીંયા f આવશે. f બરાબર. therefore m2g m કેપિટલ લીધો છે ને માઈનસ f બરાબર તમારી વેલ્યુ શું છે? m2g by 2 is equal to આ બેનું સમેશન આવશે m1 plus m2 into a. આ બેનું મૂલ્ય થશે આખામાંથી અડધું એટલે અડધું જ રહેશે m2g by 2. આ બેનું સમેશન, બરાબર. તો આ બેનું સમેશન કરશો એટલે m1 plus m2 into a. therefore a બરાબર તમારી જોડે આવશે m2g upon twice m1 plus m2. આ જવાબ આવે. જોયું છે કોઈ કન્ફ્યુઝન આમાં? રેડી ને? ચલો આ મૂલીવાળા દાખલા હોય છે દરેક પરીક્ષામાં, ધ્યાન રાખજો. બરાબર, આની અંદર દોરીનું દળ આપણે ગણવાનું નથી અને ઘર્ષણ નહીં. જ્યારે ઘર્ષણ ચલાવીશું ત્યારે ઘર્ષણ વાળું પણ આવશે. બરાબર, પણ આ હમણાં આપણે ઘર્ષણ બળ ચાલ્યું નથી એટલે. ચલો એક બીજો દાખલો છે એ જોઈ જાવ. અહીં શું કહે છે? 27મો દાખલો. આકૃતિમાં m1 બરાબર કેટલા છે? 5 kg. m2 બરાબર આપેલા છે 2 kg અને f બરાબર 1 ન્યૂટન. બરાબર, તો દરેક બ્લોકનો પ્રવેગ શોધો. બરાબર, અને જ્યારે દોરી તૂટી જાય ત્યારે m1 ની ગતિ વર્ણન કરો. ડિસ્ક્રાઇબ કરો એવું કીધું. બરાબર, ચલો અહીંયા આગળ આવે આકૃતિ આપણને આ રીતની આપેલી છે. m1 m2 બરાબર. અધો દિશામાં આગળ બંને સાઈડે f ન્યૂટન બળ લગાડેલું. આ પરિસ્થિતિ છે. ચલો આમ તો આ લખીએ આપણે 5 kg છે.
બરાબર ના તમને 2 kg આપેલું ક્લિયર આ 5 kg આ 2 kg ચલો શું કરીશું અહીંયા આગળ જો m2 2 kg f1 ચલો બોલો કઈ રીતે જવાબ લવાય દોરી એક જ છે એટલે ટેન્શન એક જ રહેશે ટી ગમે તે અહીંયા આગળ તમે લઈ શકો છો બરાબર ટી ટેન્શન એક જ તરફ ચલો એટલે ગમે તે એક જ સાઈડ ગમે તે એક જ મૂલ્ય લેવાય t1 t2 એવું નહીં લેવાય એક જ લઈશું આપણે દોરી એક છે એટલે હવે બોલો શું કરીશું અહીંયા આગળ સૂત્ર કેવી રીતે બનાવીશું આ તે નથી લાગતું એવું વિચારો અહીં નથી તો શું થાય આની નીચે અધો દિશામાં કયું બળ લાગશે m2g લાગશે એ જ દિશામાં બળ f લાગ્યું છે એટલે આ બંનેનું સમેશન અહીં થશે એનો અહીં આગળ બાદબાકી થશે આ બંનેનો જે તફાવત પડશે એ એનો પ્રવેગ મળશે અને ગુણ્યા તમે શું કરશો એનું દળ કરશો ક્લિયર સમજ પડી તો પહેલા માટે વિચારીએ કે ભાઈ આ નીચેની તરફ જાય છે એવું વિચારે કદાચ આપણે એવું જો જવાબ માઈનસ આવે તો એવું વિચારો કે આપણે વિચારેલી દિશા છે એનાથી ઉલટી છે તો અહીંયા આગળ તમે માઈનસ માં આવે તો ટેન્શન લેવાનું નથી આપણે એવું ધારીએ કે ધારો કે દોરીનું સમગ્ર દોરીનું તણાવ બળ T અને પ્રવેગ a છે તંત્રનો પ્રવેગ a છે બરાબર તો m2 માટે એ પ્રવેગથી અધો દિશામાં જાય અધો દિશામાં ગતિ કરે તો સમીકરણ બોલો સમીકરણ શું લખીશું આપણે તો m2g plus f minus t is equal to m2a થાય બરાબર ચલો જો આ નીચેની દિશામાં જતો તો આ ઉપરની દિશામાં જવું જોઈએ આ ઇક્વેશન 1 આપો એ જ રીતે m1 બ્લોક માટે શું થશે t માઈનસ શું લખાશે અહીં આગળ તો m1g plus f is equal to m1a ઇક્વેશન 2 થઈ ગયું બસ પછી તમે t નો લોપ કરી દો અને પહેલા તમે a શોધી લો બરાબર તો ઇક્વેશન 1 અને 2 નું સમેશન લેતા 1 plus 2 શું થશે અહીં આગળ જુઓ તો m2g plus f minus t is equal to m2a અહીં આગળ આવી જશે તમારું t minus m1g minus f is equal to m1a માઈનસ અંદર લઈ લીધું મેં t કેન્સલ થઈ જશે f કેન્સલ થઈ જશે માટે m2g minus m1g is equal to m1 plus m2 into a therefore m2 minus m1 into g is equal to m1 plus m2 into a therefore a बराबर m2 minus m1 into g upon m1 plus m2 ક્લિયર m2 તમને આપેલો છે 2 અને પેલો 5 એટલે અહીંયા આગળ જવાબ તમારો હશે -3/8 થઈ 3/7 થશે into g એટલે આપણી ધારણા જે છે આપણી ધારણા નીચે જવાની હતી એ ખોટી છે માટે આપણે કહીશું કે n2 બ્લોક a બરાબર 3/7 g થી ઉર્ધ્વ દિશામાં જશે ઉર્ધ્વ દિશામાં આનો પ્રવેગ થશે બરાબર જોઈ લે આપણે જવાબ ચલો અહીંયા આગળ કયો દાખલો છે 27મો દાખલો 27મા દાખલાની અંદર 4/3 એટલે અહીં તમે લખશો 9.8 લેવું પડશે 9.8 ગુણ્યા 3 ભાગ્યા 7 એટલે 9.8 ગુણ્યા 3 ભાગ્યા 7 4.2 4.3 આવે છે અહીંયા ચલો કઈ વાંધો નહીં 4.3 મીટર પર સેકન્ડ વાંધો નહીં ચલો આ બી ઓકે છે ચલો પહેલો દાખલો તમારો થયો બરાબર એક તંત્રનો પ્રવેગ ગમે તે માટે હવે આની માટે પણ એટલો અને આની માટે પણ એટલો થયો બરાબર
તો આ નીચેની દિશામાં છે, પ્રવેગ આનો નીચેની દિશામાં છે, એકચ્યુઅલ એનો ઉપરની દિશામાં છે, આ પ્રવેગી આપણે ધાર્યો શરૂઆતમાં નીચેની તરફ, પણ આપણો જવાબ માઈનસ આવ્યો, તો અહીંયા આગળ એ પણ લખી રાખો, જ્યારે જવાબમાં ઋણ નિશાની આવે, નિશાની આવે ત્યારે આપણી ધારેલી દિશાથી વિરુદ્ધ દિશા સાચી છે, એટલે આપણે શું કરવાનું, એની વિરુદ્ધ દિશા ધારી લેવાની. સમજ પડી ગઈ આમાં? બોલો. સેકન્ડ દાખલો. હવે બીજો દાખલો આપણને એવું કીધું, જો દોરી અચાનક તૂટી જાય, બરાબર, સપોઝ માન લો કે તૂટી ગઈ, તો શું થાય? દાખલા તરીકે આટલેથી તૂટી ગઈ, તો શું થાય? તો શું કન્ડિશન આવે? બોલો. લિફ્ટ વાળો દાખલો યાદ કરો. તમે ઉપર જાઓ છો અને તૂટી જાય, બરાબર, કઈ દોરી તૂટી જાય? M1 દોરી તૂટી જાય, તો M1 અહીંથી તૂટી જાય, બરાબર, તો શું થશે? તણાવ શૂન્ય થઈ ગયું, આપણે એવું ધારી લઈએ, તણાવ બળ તમારું શૂન્ય થઈ ગયું, બરાબર, અને F અધો દિશામાં એ પણ લાગતું એ શૂન્ય થઈ જશે, એટલે M2 બરાબર તમારી જોડે M2 બંને એક જ દિશામાં આવી જશે, એટલે M2 અને એનો પ્રવેગ આપણે શોધવાનું છે. શું અહીંયા આગળ બંને એક જ દિશામાં આવી જશે, G અને આપણો G ઇફેક્ટિવ અહીંયા આગળ તમારી જોડે થઈ જશે 0, બરાબર, ક્લિયર? એટલે અહીંયા આગળથી તમારે તણાવ બળ શોધવું પડશે. દાખલા તરીકે, એટલે આનો મતલબ આપણે આ સૂત્રને આપણે આ રીતે રજૂ કરીએ, F - T is equal to M2, બરાબર, આને હું આ બાજુ લાવું છું, એટલે M2 G - C is equal to આ T આ બાજુ જો, એટલે T - F. હવે આ તો તમે જ્યારે તૂટે એટલે આ તો 0 થઈ જવાનું છે, એટલે therefore T is equal to F થઈ જાય, બરાબર. T equal to F થાય તો T નું મૂલ્ય જે હશે એ F નું મૂલ્ય થાય, તો T નું મૂલ્ય શોધવા માટે તમારે A નો ઉપયોગ કરવો પડે, તો A બરાબર તમે કિંમત મૂકી દો, અહીંયા આગળ A ની કિંમત અહીંયા આગળ મૂકીએ તો M2G plus F minus T is equal to, અહીંયા આગળ A ની કિંમત મૂકીશું, એટલે A બરાબર તમારી જોડે આવશે 3/7, એટલે આ છે 5 ગુણ્યા 3/7 into Z, બરાબર, અને આ 5 બાય આ પેલા છે, એટલે અહીંયા આગળથી તમે લઈ જશો, અને આપણે શોધવાનું છે, શું શોધવું છે આપણે ઉપર એક કેલ્ક્યુલેશન, આ બાજુ થોડી જગ્યા કરી દો, અહીંયા આગળ આપણે F થઈ ગયું, બરાબર. એક જ મિનિટ કરી દીધો ભાઈ એડ, બરાબર. ચલો હવે આની અંદરથી આપણે કિંમત મૂકી F - T, તો મારે આની અંદર કિંમત T ની મૂકીશું 3/7, એટલે T પેલી બાજુ T - F is equal to M2G minus 3/7 Z, બરાબર. G કોમન કાઢી લઈએ આપણે, અહીં રહેશે 1, 7 × 7, 7 માંથી 3 જશે, એટલે 4/7, એટલે 4/7 G, બરાબર. હવે આટલું તમારી જોડે આવી ગયું, બરાબર, તો T ની વેલ્યુ તમારી જોડે આવશે F plus M2G into 4/7, એનું મૂલ્ય આવે છે, બરાબર. અને હવે તમે કિંમત T બરાબર F મૂકી દો, જ્યારે તૂટે ત્યારે, તો T બરાબર F કિંમત મૂકીશું તો એક જ મિનિટ, તણાવ બળ તમારું 0 થઈ જશે, તણાવ બળ 0 થઈ જાય એ વખતે જ્યારે તૂટે ત્યારે, બરાબર, તૂટે ત્યારે તણાવ બળ 0, એટલે F બરાબર તમારી જોડે આ 0 થઈ ગયું, આ પણ 0 થઈ જશે, mg અધો દિશામાં આ બંને 0 છે,
તો t માઇનસ એફ એટલે t બરાબર f ની વેલ્યુ શોધવાની છે આપણે. તો t આપણે શોધવું હશે ગમે તેમ કરીને. ચલો પેલો t શોધીએ. તો t શોધવા માટે હવે અહીંયા આગળ તમે જે મૂલ્ય આવ્યું બધા મૂલ્ય આની અંદર મૂકીએ એટલે પહેલું m2g plus f minus t is equal to પેલો જવાબ કેટલો આવ્યો તો આપણો 3/7 હતો ને એ બરાબર આગળનો જવાબ 3/7 હતો ને હા 3/7 3/7g બરાબર છે ને જોઈ લો તો પાછું એ બરાબર into m2 બરાબર હવે અહીંયા આગળ તમે લખશો f minus t is equal to t ને પેલી બાજુ લઈ જાઓ t minus f થયું એટલે m2 આમાંથી કોમન લીધો 1 minus 3/7 into g એટલે 4/7 એટલે 4/7 m2g આ ઇક્વેશન 1 આપો એ જ રીતે હવે અહીંયા આગળ જુઓ આની અંદર t minus m2g minus f is equal to અહીંયા આગળ થઈ જશે m1 ગુણ્યા 3/7g બરાબર હવે આ પેલી બાજુ જશે એટલે t minus f is equal to તો બંનેની અંદરથી આપણે t/f ઓકે ચલો વાંધો નહીં હવે અહીંયા આગળ તમારી સમેશન લઈશું આપણે અને બાદબાકી લઈશું તો 0 થઈ જશે t minus f plus f કંઈક તો ભૂલ થઈ જાય પ્લસ માઇનસ માં આપણે નહીં તો આ બંને ઉડી જાય છે t minus f અહીંયા આગળથી ઉડી જાય છે આ રીતે આપણે જોવા જઈએ minus m1g છે ને કોઈ જગ્યાએ મેં પ્લસ કે માઇનસ વધારાનો લઈ લીધો છે આ પ્લસ થઈ ગયો f માઇનસ t થયું તો t minus f આપણે લીધું બરાબર એક મિનિટ m2g minus 3/7g m2 is equal to t minus f આ રીતે થયું આને આ બાજુ લાયા અને પેલી બાજુ લઈ ગયા બરાબર ચલો તો આપણને t minus f જ આવે ઓકે ચલો તો અહીંયા આગળ આવી જશે તમારી જોડે t minus m1g plus minus f is equal to તો આ પ્લસ માઇનસ ઉડી જાય છે અને હું માઇનસ લેવું તો આ પ્લસ થશે અને આ માઇનસ એ માઇનસ 3/7g m1 બરાબર ચલો તો આ તમારો માઇનસ t ના માઇનસ આ પ્લસ માઇનસ બે આ માઇનસ પ્લસ એટલે minus 2t t ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે t ની વેલ્યુ આવે તો આપણે પેલી વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ કેમ છે a નું મૂલ્ય એ નીચેની દિશામાં આ તૂટી જશે that means કે a અને g ઇફેક્ટિવ જે થયો f minus t is equal to m2g plus a g minus a એક જ દિશા આવી ગયા બંને એના બરાબર 0 થશે f બરાબર તમારી જોડે t થઈ જાય તો t ની વેલ્યુ આવે શોધી દો t બરાબર અહીંયા આગળ f ની કોઈ વેલ્યુ આપેલી છે જોઈ લેવાનું કરો f ની કોઈ વેલ્યુ હા f બરાબર 1 ન્યૂટન આપેલું છે ભાઈ એક મિનિટ f બરાબર 1 ન્યૂટન એને આપેલું છે આપણને મારી ભૂલ છે રકમમાં લખવાની બરાબર તો t બરાબર તમારી જોડે 1 ન્યૂટન થઈ જાય આ 1 ન્યૂટન f is equal to 1 ન્યૂટન થયું તો f equal to ma લખશો m બરાબર તમારી જોડે છે 5 થયો ને therefore a બરાબર 1/5 થાય ઉપર નીચે 2 વડે ગુણો 2 વડે ભાગો એટલે 2/10 that means કે 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર that આ એક જવાબ આપણે અહીં આપેલો હતો પણ હું t અંદરથી શોધવાનો પ્રયત્ન કરું એટલે આવતો નથી કઈ રીતે નથી આવતો એ વિચારું છું બરાબર મને એમાં તો કા લોક થઈ જશે પણ લોક થતો જ નહીં અહીં 1 એને કિંમત આપેલી છે આપણને બરાબર મેં દાખલા લખવામાં ભૂલ કરી ચલો આ જવાબ આવી ગયો ઓકે વિડિયો કટ કરવાનું રહી ગયો જોયું આ 24 મિનિટ થઈ ગઈ આમાં